નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિશિષ્ટ પોડકાસ્ટ એટલા માટે છે કે આજના પોડકાસ્ટમાં આપણી સાથે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજના આચાર્ય શ્રીમતી ભૂમિકાબેન ગઢવી છે, જેઓ આપણી સાથે એમના આ શાળાના અનુભવ કહેશે. એ આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે, એમણે આ શાળામાં અભ્યાસ કર્યો છે, એમના અભ્યાસકાળના અનુભવ આપણી સાથે શેર કરશે. ત્યારબાદ એ આ જ શાળામાં GPSCની પરીક્ષા પાસ કરીને વર્ગ 2ના અધિકારી તરીકે એક આચાર્યશ્રી તરીકે આ શાળામાં અત્યારે કાર્યરત છે. તો સૌપ્રથમ હું સ્વાગત કરું છું શ્રીમતી ભૂમિકાબેન ગઢવી. આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. આપ જાણો છો કે અગાઉના ઘણા બધા પોડકાસ્ટમાં IGHSની સ્થાપના અને ભૂતકાળ વિશે ઘણું બધું કહેવાઈ ચૂક્યું છે, અને જે પણ અત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીની, ભૂતપૂર્વ આચાર્ય કે ભૂતપૂર્વ શિક્ષકો જે પણ આ પોડકાસ્ટ જોયો છે એમને પણ શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ઇતિહાસ વિશે પણ પૂરેપૂરી જાણકારી છે. તો ઇતિહાસમાં આપણે બહુ ન જતા આપણે સૌપ્રથમ આપના જે અભ્યાસકાળની શરૂઆત છે એના વિશે જઈએ. એના પહેલા બેનશ્રી 2023માં મને ખ્યાલ છે ત્યાં સુધી 5 જૂન 2023 એમની નિમણૂક આ શાળામાં વર્ગ 2ના આચાર્ય તરીકે થઈ. તો એમના વિશે બે પંક્તિ મને કહેવાનું મન થાય છે, ત્યારબાદ આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. જ્યારે પણ આ શાળામાં એમણે કાર્યભાર સંભાળ્યો એક આચાર્યશ્રી તરીકે, જૂન માસ હતો અને નવું સત્રની શરૂઆત હતી. તો એમના વિશે બે પંક્તિ એ રીતે કહી શકાય કે નવા સત્રની શરૂઆતને શાળાના કાર્યો મેં આદર્યા, ઇન્દિરાબાઈ કન્યા શાળાના નિયમો મેં સ્વીકાર્યા, સામૂહિક નિયમિત પ્રાર્થના હતી શાળાની દિનચર્યા, ગુરુજનો શિષ્યોના શૈક્ષણિક ભાવને મેં આવકાર્યા. ત્યારબાદ બેને જે કામગીરી સંભાળી છે એના વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરશું. સૌપ્રથમ ફરીથી બેન આપનું આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. આપણી જ શાળાના આ વિશિષ્ટ પોડકાસ્ટમાં આપ શ્રી આપનો અનુભવ શેર કરશો. IGHSમાં આપનો અભ્યાસકાળ કેવી રીતે શરૂ થયો એના વિશે કહેશો. સૌને મારા નમસ્કાર. હું ભૂમિકા ગઢવી. ગુરુજનોને વંદન, મારા સહપાઠીઓને મારી યાદ. મારા અભ્યાસકાળની વાત કરું તો 1997માં આ શાળામાં મેં એડમિશન લીધેલું, અને 1997થી 2002 દરમિયાન માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેં આ શાળા દ્વારા જ મેળવેલું. મારા સદભાગ્યની વાત કરું તો મને આ શાળામાં જ એક વિદ્યાર્થી તરીકેનો લાભ મળેલ, અને સાથે સાથે આ જ શાળામાં મને એક આચાર્ય તરીકેની પણ મારી અહીં કને નિમણૂક કરવામાં આવેલ. આચાર્યશ્રીની ભૂમિકામાં એમણે આ શાળામાં પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. જી બેન, IGHSમાં આપનો જે અભ્યાસકાળ હતો એ સમયના આચાર્યશ્રી કોણ હતા? એ સમયના શાળા પરિવાર વિશે આપ કહી શકશો. મેં જ્યારે અહીં કને એડમિશન લીધું તે સમયમાં 1997-98ની સાલમાં નર્મદાબેન ઠક્કર હતા, અને ત્યારબાદ 2000ની સાલમાં મધુકાંતભાઈ આચાર્ય આ શાળામાં આચાર્ય તરીકે રહી ચૂકેલા હતા. ને મારા એ સમયના શિક્ષકોની ખાસ વાત કરું તો હંસાબેન ઠક્કર, અવનીબેન, છાયાબેન, અજાણીબેન જે શિસ્તના ખૂબ જ આગ્રહી રહ્યા છે. ત્યારબાદ મીરાબેન જે હાલમાં પણ આ શાળામાં જ શિક્ષક તરીકે ફરજ નિભાવે છે. જી, ખૂબ ખૂબ આભાર બેન. આપે જે આપનો અભ્યાસકાળના અનુભવ શેર કર્યા, આચાર્યશ્રી, ત્યારબાદ શાળા પરિવાર વિશે વાત કરી, અને આ જ શાળામાંથી એમણે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ એ શિક્ષણ થકી એમણે જે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, અને કારકિર્દીના અંતે શાળાના આચાર્ય તરીકે જે ભૂમિકા અત્યારે હાલમાં પણ ભજવે છે, એમનું નામ પણ ભૂમિકાબેન છે. તો એના વિશે પણ બે પંક્તિથી આપણે આગળ વધશું. આચાર્યશ્રીની ભૂમિકામાં થયો મારો પ્રાદુર્ભાવ,
અતિ મૂંઝવણ મને ખુદના અનુભવનો અભાવ, જોઈ નામાંકિત શાળા, જોયા મેં સૌના હાવભાવ, કોઈના જોયા સ્વભાવ તો કોઈનો જોયો પ્રભાવ. સ્વાભાવિક છે, ખૂબ જ નાની ઉંમરે વર્ગ 2 ના અધિકારી બન્યા છે, તો અનુભવ નથી, પણ એમની જે સૂઝબૂઝથી આજે જે એ કાર્યભાર સંભાળી રહ્યા છે એ ખરેખર કાબિલે તારીફ છે. જી મેમ, આપના અભ્યાસકાળ દરમિયાન એવી કોઈ સિદ્ધિ હોય અથવા તો કોઈ શાળાની સિદ્ધિ હોય, કોઈ એવો પ્રેરણાદાયી પ્રસંગ હોય તો આપ જરૂરથી કહેશો. મને પહેલાથી શિક્ષણની સાથે સાથે ગાયનમાં ખૂબ જ રસ રહેલો છે. જી. તો જ્યારે પણ કોઈ પણ ગાયનની સ્પર્ધા હોય, ભજન છે, એકપાત્રી અભિનય છે, લોકવાર્તા છે, જી. તો એ અવારનવાર એ બધામાં પાર્ટિસિપેટ થતી, જેનામાં મેં રાજ્ય કક્ષાએ મેં અવારનવાર સિદ્ધિઓ મેળવેલી છે. જી જી જી. આ શાળામાંથી જ રાજ્ય કક્ષાએ? હા, આ શાળામાંથી જ મેં રાજ્ય કક્ષાએ પણ સિદ્ધિ મેળવેલી છે. જી જી, ચોક્કસ. આપણે અગાઉ અમૃત મહોત્સવના જે કાર્યક્રમો કર્યા છે, આપ સૌએ પણ નિહાળ્યા હશે કે લાઈવ કાર્યક્રમ કર્યા છે. નવરાત્રિના કાર્યક્રમોમાં પણ બેને નવરાત્રિમાં દીકરીઓના મનોરંજન માટે અને શાળા પરિવાર વતી એક ગીત પણ ગાયેલું છે. તો એક આચાર્યની સાથે એક સારા એવા સિંગર પણ છે. તો શાળા પરિવાર વતી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. બેને જેમ વાત કરીએ, બેને વિશારદ પણ કરેલું છે અને એમના જે કંઠમાં મા સરસ્વતી બિરાજમાન છે. તો હું અત્રેથી વિનંતી કરીશ અમારા આચાર્ય શ્રી બેન શ્રી ભૂમિકાબેન ગઢવીને કે આપના કંઠેથી એક મધુર અવાજ દ્વારા મારું પ્રિય ગીત છે, એની એક કડી આપની સામે રજૂ કરીશ. ઈશ્વર सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. जागो उठ कर देखो, जीवन जो गिर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. ખૂબ સુંદર બેન, જે સંગીતમય આપની જે સત્યમ શિવમ સુંદરમ એ ગીતોની પંક્તિ છે. IGHS માં આપે જે અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ એ જણાવશો. IGHS ના અભ્યાસ બાદ મને એક શિક્ષક તરીકેની પહેલેથી જ મારી ઈચ્છા હતી કે હું શિક્ષક બનું, કારણ કે આ શાળાના જે શિક્ષકોની જે મને હૂંફ મળી છે કે એ લોકોએ માત્ર શિક્ષણ નહીં પરંતુ દરેક વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ઉપર પણ એમણે ભાર આપેલો હતો. કે એવું નહીં કે માત્ર શિક્ષણ મેળવી લીધું તો અને અભ્યાસ પૂર્ણ થયો, પણ એક એક વિદ્યાર્થીને કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય એના ઉપર પણ એમણે ભાર દીધો. અને ખાસ વાત કરું તો મારા સમયગાળા દરમિયાન 2001ની સાલમાં ભૂકંપ આવ્યો હતો. એ સમયની પરિસ્થિતિ એવી હતી કે વિદ્યાર્થીઓ શાળાએ આવતા હતા, પણ જે વિદ્યાર્થીઓ હસતા રમતા જે અભ્યાસ પહેલે કરતા હતા, પણ એ જ વિદ્યાર્થી સડનલી સાયલેન્ટ થઈ ગયા હતા. તો એવી પરિસ્થિતિમાંથી આ શાળાના શિક્ષકોએ એ લોકોને બહાર કાઢવાનો ખૂબ પ્રયત્ન કરેલો હતો કે જેથી એ નોર્મલ લાઈફ, એને પોતાની હૂંફ આપી નોર્મલ લાઈફ જીવતા થાય અને પછી અભ્યાસ કરતા થાય. મેં અહીંયા કને 12મું ધોરણ પૂરું કર્યું, ત્યારબાદ મેં BCom કર્યું, MCom, ત્યારબાદ BEd કર્યું, સાથે સાથે સંગીત વિશારદ પણ કરેલું. ત્યારબાદ મેં ખાનગી શાળા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં ઉચ્ચ માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે હું જોડાઈ. અને તે શાળામાં નોકરી દરમિયાન જ સાથે સાથે મેં GPSC ની તૈયારીઓ પણ સ્ટાર્ટ કરેલી હતી. મેં 2022માં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, મને મારો લગાવ એક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફ જ વધારે હતો. 2018ની જે GPSC હતી એ યુવા વિકાસ અધિકારીની હતી, જેમાં હું એક ઇન્ટરવ્યુમાં અમુક માર્ક્સ માટે રહી ગયેલી હતી. તો ત્યારથી મેં વિચાર્યું કે હવે મારે એજ્યુકેશનની લાઈનમાં જ આગળ વધવું છે. એક શિક્ષક તરીકે રહી તો ત્યારે મારી ઈચ્છા એમ હતી કે મારે શિક્ષણ ડિપાર્ટમેન્ટમાં જ આગળ વધવું છે. તો ત્યારે પણ એક GPSC ની પરીક્ષા આવતા 2020ની સાલમાં GPSC નું મેં ફરીથી ફોર્મ ભર્યું અને એની તૈયારી, જે અગાઉની GPSC માં મારી કચાશ રહી ગઈ હતી તે કચાશ ઉપર ભાર દઈ વધુ મહેનત કરી
અને 2022માં મેં જીપીએસસી ક્રેક કરી અને મારી નિમણૂક સીધી, જે મારું સદભાગ્ય કહેવાય કે જે શાળામાં મેં અભ્યાસ કર્યો છે તે જ શાળામાં મને આચાર્ય તરીકેની મારી નિમણૂક મળી. જી જી, ખૂબ ખૂબ અભિનંદન એ બદલ. જીપીએસસી પરીક્ષામાં પાસ થવું એ ખરેખર એક કઠિન બાબત છે. એના વિશે પણ હું આપને એક પ્રશ્ન પૂછીશ. જી મેમ, આઈજીએચએસમાં આપની સાથે પણ જે અભ્યાસ કરી ચૂક્યા છે, તો એના આપ અત્રેથી નામ લેશો, કારણ કે એ પણ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ છે, તો એમને પણ થશે કે ને મારા મિત્ર ભૂમિકાબેન અમારું નામ લે છે, તો એ પણ પ્રોત્સાહિત થશે. તો એ મિત્રોને યાદ કરો, એ અત્યારે જો આપના સંપર્કમાં હોય તો એના વિશે થોડુંક કહેશો. અમે 4 થી 5 વિદ્યાર્થીની એવા હતા જે સાથે જ ધોરણ 8 થી કરીને ધોરણ 12 માં એક જ વર્ગમાં અભ્યાસ કર્યો હતો. જે અમે માધાપરથી જ અમે અપડાઉન કરતા હતા, જેમાંથી સીમાબેન પટેલ, પુનિતાબેન ચૌહાણ, કૃષ્ણાબેન પટેલ, જે અમારું પોતાનું નિશાબેન, એ અમારું ગ્રુપ જ હતું જે ધોરણ 8 થી કરીને સતત જે ક્લાસમાં અમારો એવો, અત્યારની વિદ્યાર્થીઓની પણ એવી ડિમાન્ડ હોય છે, પણ જે તે સમયે અમે અત્યારે એને ના પાડીએ છીએ કે એક જ ક્લાસનો મોહ ન રાખો, પણ જે તે સમયે અમે જ્યારે એ ક્લાસમાં ભણતા તો ત્યારે અમારી પણ એવી જ ઈચ્છા રહેતી કે અમે જે 5 વિદ્યાર્થીનું જે ગ્રુપ છે એ એક જ વર્ગમાં અભ્યાસ કરી, અને કુદરતી કરવું કે અમે 5 વિદ્યાર્થી સતત 5 વર્ષ સુધી એક જ વર્ગમાં અમે અભ્યાસ કરેલ. જી જી. ત્યારબાદ આપે કીધું કે 10 વર્ષ પ્રાઇવેટ શાળામાં, ખાનગી શાળામાં આપે નોકરી કરી છે, ત્યારબાદ જીપીએસસી પરીક્ષા પણ આપે પાસ કરી છે. તો જીપીએસસી પરીક્ષા શું છે, કેવી રીતે લેવાય છે, આપ કહેશો તો આપણી દીકરીઓ એમાંથી પ્રોત્સાહિત થઈને એ બાબતે આગળ વધી શકે. જીપીએસસી પરીક્ષા વિશે. જીપીએસસી ની પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એના દ્વારા લેવામાં આવે છે, જે દર વર્ષે એક કેલેન્ડર બહાર પાડે છે. તેમાં સમગ્ર વર્ષ દરમિયાનની કયા કયા ડિપાર્ટમેન્ટની કઈ કઈ ભરતીઓ છે એનું અગાઉથી જ આખું કેલેન્ડર તૈયાર થઈ જાય છે કે પહેલા મહિનામાં કયા ફોર્મ ભરાશે, 5મા મહિનામાં કયા ફોર્મ ભરાશે, 10મા મહિનામાં કયા ફોર્મ ભરાશે, કે જેના કારણે વિદ્યાર્થી ભવિષ્યના ટાઈમને ધ્યાનમાં રાખી પોતાની સરળતાથી તૈયારી કરી શકે છે. તો એ કેલેન્ડરને ધ્યાનમાં રાખી જે વિદ્યાર્થીની પોતાની જે લાયકાત છે એ લાયકાત જે ડિપાર્ટમેન્ટ પ્રમાણે લાગુ પડતી હોય તો એનો એ પોતે સરળતાથી ફોર્મ ભરી અને એની તૈયારી કરી શકે. જ્યારે સિલેબસની વાત કરું તો જીપીએસસીમાં પણ અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ ઘણી બધી લેવાતી હોય છે, તો દરેકનો સિલેબસ થોડો થોડો ચેન્જ હોય છે. તો આપણે શેનું ફોર્મ ભર્યું છે, કયા ડિપાર્ટમેન્ટનું ફોર્મ ભર્યું છે, તો એના સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરવાની રહેતી હોય છે. જેમાં પ્રિલિમ્સ હોય છે, જે આપણે પ્રિલિમ્સ ક્લિયર કરીએ છીએ તો પછી મેન્સ એક્ઝામ આવે છે, મેન્સ ક્લિયર કરીએ છીએ ત્યારબાદ ઇન્ટરવ્યુ આવે છે. ઓકે, જી મેમ. અને એ ઇન્ટરવ્યુ ક્રેક કર્યા બાદ આપ અત્યારે જે આચાર્યની પદવી પર છો એ બદલ ફરીથી આપને ખૂબ ખૂબ અભિનંદન. મારે તમને એ પૂછવું છે કે આઈજીએચએસના અભ્યાસકાળ દરમિયાન કોઈ પ્રેરણાદાયી પ્રસંગ અથવા તો તમારા કોઈ શિક્ષક કે જેનાથી તમારા જીવનમાં કે ફેરફાર થયો હોય અથવા તો એમના પ્રોત્સાહન થકી તમે આગળ વધ્યા છો, તો એવી કોઈ ઘટના હોય તો આપ જરૂરથી અહીંયા કહી શકશો. જરૂરથી. મારા પ્રિય શિક્ષક કહું તો હંસાબેન ઠક્કર છે, જેમણે એક વિદ્યાર્થીને, ખાલી માત્ર હું મારી વાત નહીં પણ શાળામાં ગમે એટલી વિદ્યાર્થીનું એક વિદ્યાર્થીની ઉપર વ્યક્તિગત ધ્યાન દઈ એને શિક્ષણ આપવામાં આવતું હતું કે જે કયા વિદ્યાર્થીની ક્યાં કચાશ રહી છે, એને આગળ વધવું છે, તેને કઈ લાઈન પકડવાની છે, તેના માટે પણ એને સતત પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. પણ અમને પણ ગર્વ હતો કે અમને આવા ગુરુજનો પાસે શિક્ષણ મળ્યું. જી, આપણે જે વાત કરી હંસાબેન ઠક્કરની, અને આ પોડકાસ્ટની સિરીઝની શરૂઆત હંસાબેન ઠક્કરથી થઈ છે, અને તમે પણ જોયું હશે કે અગાઉના પોડકાસ્ટમાં દેશ વિદેશથી જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મારી સાથે વાતચીત કરેલી છે એમણે પણ હંસાબેનનું તો નામ લીધેલું જ છે. માત્ર હંસાબેન શિક્ષણ ક્ષેત્રેની, આર્થિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીનીઓને મદદ કરતા, એમને પ્રોત્સાહન પૂરું પાડતા અને એમના સર્વાંગી વિકાસને સમગ્રપણે જોતા અને સમાજમાં એક ઉત્તમ નાગરિક તરીકે એ પોતાની સેવા પણ આપતા અને ઉત્તમ નાગરિક સમાજમાં આપવા માટે પૂરતા પ્રયત્નશીલ હતા. શાળા પ્રત્યે ખૂબ જ સમર્પિત ભાવ હતો એમનો. આઈજીએચએસ આપ જાણો છો એમ કે 1949માં એની સ્થાપના થઈ છે અને આ ચાલુ વર્ષે 2024માં એને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો આપણે આ શાળા પરિવાર આપના માર્ગદર્શન હેઠળ એક અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને આગામી નજીકના દિવસોમાં જ, એટલે કે સમજી લો કે આવતા જ અઠવાડિયામાં આપણો આ અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ
અને ભૂતપૂર્વ આચાર્ય, ભૂતપૂર્વ શિક્ષકો બધાને આપણે ડિજિટલ કોપી અને હાર્ડ કોપી દ્વારા એ લોકોને આપણે આમંત્રણ પણ પાઠવી ચૂક્યા છીએ. તો શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ કચ્છની એક ઐતિહાસિક મહાકન્યા શાળાના આચાર્યશ્રી છો. તો એક આચાર્યશ્રી તરીકે આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, આપણા ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ, ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ એમને આપની પદવીથી એક આમંત્રણ પાઠવશો. વધુને વધુ આપણી સાથે લોકો જોડાય, આપણા કાર્યક્રમોની આપ થોડી ઘણી રૂપરેખા આપશો, જેથી એ લોકો આપણી શાળામાં આવે, એમની પોતીકી શાળામાં આવે અને એમની જ શાળામાં આવીને એ અમૃત મહોત્સવને ઉત્સાહભેર ઉજવે. પ્લીઝ. સૌપ્રથમ તો હું આભારી રહીશ માતૃશ્રી ઇન્દ્રાબાઈના પુત્ર ડોશાભાઈ લાલચંદ થાવર જી. તેમજ કરમચંદ લાલચંદ થાવર, જી. જેના દ્વારા કન્યાઓને શિક્ષણ મળી રહે એ હેતુથી આ શાળાઓની સ્થાપના કરવામાં આવી, જેના કારણે આટલા સમય સુધીમાં 1 લાખથી પણ વધુ વિદ્યાર્થીનીઓ આ શાળામાં મફત શિક્ષણ પ્રાપ્ત કરી ચૂકી છે. જ્યારે આવી શાળાને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તો એ આપણા માટે સર્વ માટે સૌભાગ્યની વાત છે કે અનેક વિદ્યાર્થીઓ કોઈ પણ જાતની ફીસ ભર્યા વગર અહીં કને શિક્ષણ મેળવી રહે છે. બીજું કઈ, હવે જે આ 75 વર્ષની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છે, તો ત્યારે આપણા ભૂતપૂર્વ આચાર્ય, અત્યાર સુધીમાં જેટલા પણ આચાર્ય રહી ચૂક્યા છે, તમામ ભૂતપૂર્વ આચાર્ય, તમામ ભૂતપૂર્વ શિક્ષકો, ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીનીઓ, આ શાળાનો વર્તમાન શાળા પરિવાર, આપણે સૌ ભેગા થઈ આ અમૃત મહોત્સવની ઉજવણી કરવા આપણે બધા સૌ ભેગા થઈ વધુમાં વધુ લોકો આ મહોત્સવમાં જોડાય તેના માટે આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. હું આશા રાખું છું કે વધુમાં વધુ લોકો આપણે સૌ ભેગા થઈ અને આ ઉત્સવની ઉજવણી કરીએ. કાર્યક્રમની રૂપરેખાની વાત કરું તો આપણે આ મહોત્સવ તારીખ 6 ડિસેમ્બર થી કરી ને 8 ડિસેમ્બર સુધી 3 દિવસનો મહા ઉત્સવ રાખ્યો છે. જેમાં 6 તારીખે આપણે રમતોત્સવ રાખશું, જેમાં શાળાની વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર આપણે સૌ સાથે જોડાઈ અને રમતોત્સવ ઉજવશું. ત્યારબાદ તારીખ 7 ના સવારના આપણે આનંદ મેળો રાખ્યો છે, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જ એક કેન્ટીન તૈયાર કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને એક નવો વ્યવસાયનો પણ એક અનુભવ થશે. પોતે જ પોતાના ઘરેથી બધું બનાવી અને આનંદ મેળાનો ઉત્સવ આપણે અહીંયા ઉજવશું. ત્યારબાદ 7 તારીખના સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં શાળાની વિદ્યાર્થી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવશે. અને તારીખ 8 ના જે સમાપન કાર્ય છે, જેમાં આપણી શાળાના સ્થાપક પરિવાર, પછી દાતા પરિવાર છે બધા, તેમજ ડીઓ કચેરી ને સાથે અને અધિકારીઓ, ભૂતપૂર્વ શિક્ષક, આચાર્ય અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સૌનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો હું આશા રાખું છું કે આપ સૌ આ કાર્યક્રમમાં અચૂકથી પધારો. જી જી, ખૂબ ખૂબ આભાર બહેનશ્રી. મને અત્રેથી ખાતરી છે કે આપના આમંત્રણને માન આપીને શાળા વતી જે આપણે આમંત્રણ આપ્યું છે એ આમંત્રણને સ્વીકારીને આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે, અહીંયા પોતાનો ફરજ નિભાવેલ ભૂતપૂર્વ આચાર્યશ્રી છે, શિક્ષકશ્રીઓ છે, આપણા અમૃત મહોત્સવમાં જરૂરથી પધારશે, પોતાની શાળામાં આવશે અને આપણે આ અમૃત મહોત્સવને ઉત્સાહભેર ઉજવી શકીશું. આપનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનીશ કે આપશ્રીએ આપનો સમય ફાળવીને આપની જ શાળા માટે જે અમૃતોત્સવની ઉજવણી માટે એક આહવાન આપ્યું છે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, આચાર્યશ્રીઓ અને એક ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓને, અને એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની તરીકે આપણે જે એક નેમ ઉપાડી છે કે મારે પણ આ અમૃત મહોત્સવની ઉજવણી કરવી છે અને આપના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવાર જે અમૃત મહોત્સવમાં પોતાનું યોગદાન આપે છે, સમર્પણ ભાવ આપે છે, એ બદલ સૌપ્રથમ આપના નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભારી છું કે અમે આપના માર્ગદર્શન હેઠળ આ કાર્ય કરી અને એક ભાગ્યશાળી તરીકે આ શાળાના 75 વર્ષના અમૃત મહોત્સવને ઉત્સાહભેર ઉજવશું. આપના કિંમતી સમય બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.